નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ આવી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પર્સનલી મને ફોન કરીને ઘણા બધા એના પ્રશ્નોના સમાધાન માટે મને મારો સંપર્ક કરેલો છે. તો આ બધા જ પ્રશ્નો હું તમારી સાથે શેર કરું છું અને કદાચ તમારામાંથી પણ કોઈને કોઈ વિદ્યાર્થી આમાંથી કંઈક પ્રશ્ન હશે તો વિચાર એવો કરો કે સાથે બધાને જવાબ આપી દો. વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં ટાટ સેકન્ડરીની પરીક્ષા લેવાની ખૂબ સારી પરીક્ષા ગઈ, જેમાં વિભાગ એ જરૂર કરતાં થોડોક અઘરો હતો, લેન્ધી હતો. વિભાગ બી કન્ટેન્ટ સારું હતું, ગણિત વિજ્ઞાન સારું હતું, એવરેજ લેવલ હતું સારું, ઇંગ્લિશ ઇઝી હતું, એસએસ થોડુંક મોડરેટ ગણી શકાય એવું હતું. બીજા વિષયનું પછી મારું એટલું ફ્રી નથી જેથી મારું નજર જાય. પણ મોટા વિદ્યાર્થીઓમાં પ્રશ્ન એવો છે કે હવે મેરિટ અટકશે કેટલાએ. આ પ્રશ્નોના સમાધાન માટે વિદ્યાર્થી મિત્રો બે રસ્તો છે. એક કે જો મેરિટ કેટેગરી વાઇઝ આવશે તો 65 મિનિમમ અને 75 મેક્સિમમ સુધી મેરિટ જશે. પહેલી વસ્તુ. જો વિદ્યાર્થી મિત્રો જનરલ મેરિટ આવશે તો પણ મેરિટ 70+ રહેશે અને 75થી ઉપર જશે નહીં. મતલબ તમારા રિઝલ્ટમાં અથવા તમારા માર્ક્સ એકવાર ટેલી કરી લેજો. જો 70+ થાય તો વિદ્યાર્થી મિત્રો કોઈને પૂછવાની જરૂર જ નથી, તમારે તૈયારી શરૂ કરી દેવાની છે અત્યારથી જ. સાહેબ તૈયારી ક્યાંથી શરૂઆત કરું? તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારી પાસે બે રસ્તા છે. કાં તો તમારે ગુજરાતીથી શરૂઆત કરવી પડે પેપર 1, અથવા તો પેપર 2 તમારું જો કન્ટેન્ટ છે ત્યાંથી શરૂઆત કરવી પડે. તો શરૂઆત કઈ સારી ગણાશે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કન્ટેન્ટ ઉપર ભાર મૂકવાનો છે પહેલી વસ્તુ. અને ગુજરાતી જે મેન્સ છે એમાં તમારે શું કરવાનું છે કે સંક્ષિપ્તીકરણ છે તો 2 દિવસમાં ખાલી સંક્ષિપ્તીકરણની જ પ્રેક્ટિસ કરવાની, બીજું કાંઈ કરવાનું નથી. પછી ગ્રામર છે તો ગ્રામરના પોઈન્ટ છે તો પ્રત્યેક દિવસે એક પોઈન્ટ શીખતા જાઓ. નિબંધ લેખન છે તો નિબંધ લેખનના પોઈન્ટ શીખતા જાઓ. નિબંધ લેખન કેવી રીતે લખવું, મતલબ જે તમારા ગુજરાતીમાં જે ટોપિક આપેલા છે એનું પર ડે અથવા 2 દિવસે કે 3 દિવસે એક ટોપિક તૈયારી કરવાની છે. મતલબ દિવસના 2 થી 3 કલાક તમારે ગુજરાતીને દેવાના છે. બાકીના 4-5 કલાક તમારે તમારા કન્ટેન્ટ ઉપર ભાર મૂકવાનું છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 200 માર્કની એક્ઝામ છે. કન્ટેન્ટમાં 70+ આવવા જરૂરી છે અને મિનિમમ કહું છું 70+ મિનિમમ આવવા જરૂરી છે. અને બીજા નંબરની વસ્તુ કે તમારો જે પેપર 1 છે આમાં પણ તમે 60+ લેવો તો આરામ તમારું નામ મેરિટમાં ફાઇનલ થઈ જશે. ઓકે.